કોકે વિડિયો લેવો પડે ને પછી પ્રેક્ષકે કોક જોઈ જાઓ 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 ઈ તો સાવ નહીં જાય એ ટિકિટ લઈને જોવા જ આવે છે દર વખતે તો આ કોણ લેશે પણ હું આવીશ તો ઉતારશે કોણ તો એવું ન હોય હવે એના મોબાઈલમાં હોય એની દુનિયા જ આખી જુદી છે અત્યારે રમવામાં ધ્યાન રાખો લે
सजन की आई मामा चले आई रुलाई एम याद सजन की आई और जीजल 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 ए जीजल नी मुझी मां मुक चले आई रुलाई अरे आई रे मुझी मां मुक चले हो चले आई रुलाई याद सजन की आई और जीजल आई जीजल એક મા માટે એક દીકરો કે એક દીકરી જે કરે એ ઓછું જ છે અને સંતાનને મા ઉપર જે લાગણી હોય એ કોઈ કલ્પી ન શકે. તો આજે આપણે જે આ વિડીયો જોયો એ એવા જ એક દીકરા અને દીકરીની ઈચ્છાથી ઉજવવામાં આવેલો યથાશક્તિ કેમ કે એનું કારણ છે કે મા માટે તો તમે ગમે એટલું કરો યથાશક્તિ જ કહેવાય અને એ ઓછું કહેવાય. 75મો વર્ષ ઉજવવામાં આવ્યું. એનો વિડીયો જરાક મને થયું કે જરાક આપણે યુટ્યુબના માધ્યમથી દુનિયાને કહીએ કે અત્યારે બધા દીકરાઓ સરખા નથી હોતા કે જે વૃદ્ધાશ્રમમાં માને મૂકી આવે. બરાબર છે. આજના જમાનામાં પણ એવા શ્રવણ જેવા દીકરા છે એ બતાડવા માટે થઈને જ આ વિડીયો યુટ્યુબ ઉપર ચડાવવાનો યથાર્થ છે. અને ગુજ્જુ એક ફની વેમાં પણ ભેગું ચડાવ્યું કે ગુજ્જુ હોય એટલે ગરબા તો હોય જ, બરાબર ને. તો તમે ગમે એવી હાઈફાઈ જગ્યાએ જાઓ, ગુજ્જુ છો તમે તો ગરબા કર્યા વગર તમે રહી નથી શકવાના. જે ગુજ્જુ આપણે હોય એને ખબર જ હોય, બરાબર ને. અને બીજું એ કે આપણે ગુજ્જુ વિડીયો જોતા હોય અને એ વિડીયોની અંદર ગરબા આવે નહીં તો ગુજ્જુને મજા ન આવે વિડીયો જોવાની. તો પછી થોડાક ગરબાએ નાખવા પડે ને આપણે વિડીયોની અંદર. તો પછી થોડાક એમાં ગરબા ઉમેરી દીધા છે, બરાબર ને. અને ત્યાં થોડા ઘણા ફોટા પાડ્યા હતા, એ ફોટાની અંદર મૂક્યા છે, બરાબર છે ને. આ એ દીકરો જેની મમ્મી માટે એણે કર્યું, બરાબર છે ને. 75 વર્ષ એને પૂરા થયા એ નિમિત્તે યથાશક્તિ આપણે તો જે મા માટે કરે યથાશક્તિ જ કહેવાય. માએ આપણા માટે જે કર્યું હોય એના પ્રમાણે જે આપણે કરીએ એ કાંઈ ગણતરીમાં જ ન આવે. ગરબા રમાતા હતા એમાંના થોડાક ફોટા, થોડાક તો ન કહેવાય, એમ તો બે જ લીધા કેમ કે પછી હું ગુજ્જુ જ છું ને ગરબા રમ્યા વગર તો ન રહી શકું. ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.